જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આજે આપણે શ્રાવણ માસના સુદ પક્ષમાં આવતી પુત્રદા એકાદશી કે જેને પવિત્રા એકાદશી પણ કહેવામાં આવે છે તેનું મહાત્મય, ફળ અને કથા સાંભળીશું. શ્રાવણ માસના સુદ પક્ષમાં પુત્રદા એકાદશી આવે છે જે ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે. એકાદશીનું વ્રત કરવાથી અને ભગવાન નારાયણનું પૂજન કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમની કૃપા ભક્તો ઉપર હંમેશા બની રહે છે. મહાપુણ્ય પ્રદાન કરનારી, સર્વ પાપોનો નાશ કરનારી, મોક્ષદાયની એવી પુત્રદા એકાદશીનું તન અને મનથી શ્રવણ કરવાથી કે પઠન કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે અને મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તુલસી પત્ર દ્વારા શ્રી હરિનું પૂજન કરવાનો વિશેષ મહિમા છે. સુવર્ણ દાન માણેક કરતાં પણ શ્રીહરિ તુલસી પત્રને અતિ મૂલ્યવાન માને છે. શ્રાવણ માસમાં કરવામાં આવતી પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિમાં જો કોઈ મુશ્કેલી આવતી હોય, સંતાન ઈચ્છુક માતા પિતાને સુયોગ્ય સંતાન પ્રાપ્ત કરવું હોય તો ઉત્તમ ફળ આપે છે. એટલે કે સંતાન પ્રાપ્તિના અર્થે આ પુત્રદા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. તેની સાથે આ દિવસે ઠાકોરજીના બાળ સ્વરૂપના દર્શન, પૂજા અને અર્ચન કરવાનો પણ મહિમા છે. કહેવાય છે કે તેના આ સ્વરૂપના દર્શન કરવાથી સંતાન તેના જેવું પ્રાપ્ત થાય છે. આ એકાદશીને પવિત્રા એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ઠાકોરજીને બાળ સ્વરૂપ માનીને એમના માટે વાઘા પવિત્ર રૂપે અર્પણ કરવામાં આવે છે. વર્ષના 365 દિવસ હોય, સૂતરના 365 જેટલા તાર, રંગ, દોરાને ગૂંથીને પવિત્રા બનાવીને આ દિવસે ધારણ કરવામાં આવે છે. આમ 365 તારનું પવિત્રું એટલા માટે કે ઠાકોરજીને 365 દિવસના વાઘા ધારણ કરાવવામાં આવ્યા એમ મનાય. પવિત્રા એકાદશીના દિવસે દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરવામાં આવ્યું હતું. આથી ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીની લાજ રાખી ચીર પૂર્યા હતા. તેના સંદર્ભમાં પણ પવિત્રા ધારણ કરવાની પ્રથા ચાલુ થઈ હતી. પોતાના પ્રભુને કે ઈષ્ટદેવને આખા વર્ષના પોશાક અર્પણ કરવાની મહાન ભાવના આ પવિત્રા એકાદશી સાથે સંકળાયેલી છે. આમ આ પુત્રદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી અને ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન કરવું. ઓમ નમઃ ભગવતે વાસુદેવાયના 108 જાપ કરવા. હવે આપણે પુત્રદા એકાદશીની કથા સાંભળીશું. ધર્મરાજાએ શ્રી કૃષ્ણને પૂછ્યું છે કે હે પ્રભુ, આ શ્રાવણ માસમાં આવતી એકાદશીનું નામ અને તેનું મહાત્મ્ય શું છે તે કૃપા કરી અને મને જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, પુરાણ કાળમાં મહેશમતી નગરીમાં મહિજીત નામનો એક રાજા રાજ્ય કરતો હતો. તે ખૂબ ધર્મિષ્ઠ અને પ્રજાપાલક હતો. તેનો રાજવૈભવ ઇન્દ્રના જેવો હતો. તે ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતો. છતાં તેને ત્યાં શેર માટીની ખોટ હતી. આના કારણે રાજા ખૂબ જ દુઃખી રહેતો હતો. એક દિવસ રાજા, પ્રધાન તથા બીજા માણસો સાથે જંગલમાં શિકાર કરવા નીકળ્યો. અચાનક જંગલમાં રાજા તથા તેના માણસોને લોમેશ ઋષિનો ભેટો થઈ ગયો. ચતુર પ્રધાને આ ઋષિને રાજાનું દુઃખ કહી સંભળાવ્યું. ત્રિકાળ જ્ઞાની ઋષિએ ધ્યાન ધરી રાજાનો પૂર્વજન્મ જાણી લીધો. તેઓ બોલ્યા, હે પ્રધાન, તારો આ રાજવી પૂર્વજન્મમાં દયાહીન વાણિયો હતો. તે વેપાર અર્થે એક ગામમાંથી બીજા ગામમાં અવારનવાર જતો હતો. એક દિવસ જેઠ માસની સુદ 11ના પવિત્ર દિવસે ધૂમધકતા તાપમાં એક ગામના સીમાડે પાણી પીવા ગયો. ત્યાં એક વિયાયેલી ગાય પોતાના વાછરડા સાથે ત્યાં પાણી પીવા આવી. તેણે તે ગાયને પાણી પીતા પીતા હાંકી કાઢી અને પોતે પાણી પીવા લાગ્યો. આ જોઈ ગાયનું હૃદય દુભાયું. આ પાપના લીધે તારો રાજા વાંઝ્યો થયો, પરંતુ બીજા સત્કર્મોના કારણે તે રાજા થયો છે. આ સાંભળી પ્રધાને કહ્યું, હે મુનિવર, અમારા રાજાના પાપનો નાશ થાય એવો કોઈ ઉપાય બતાવો. ત્યારે લોમેશ ઋષિએ કહ્યું, તમે બધા શ્રાવણ સુદ પુત્રદા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરો અને તેનું પુણ્ય તમારા રાજાને અર્પણ કરો. તેના પુણ્યના પ્રભાવે તમારો રાજા સંતાનવાળો થશે. પ્રધાને આ બધી વાત
રાજાને જણાવી પછી બધા ઋષિને પ્રણામ કરી નગરમાં પાછા ફર્યા. નગરમાં આવી પ્રધાન સહિત બધા રાજ અધિકારીઓએ આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરી તેનું પુણ્ય પોતાના રાજાને અર્પણ કર્યું. પરિણામે રાણીને પૂરા 9 માસે દેવ જેવો દીકરો જન્મ્યો. આમ આખાય નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો. પછી રાજા રાણી પણ આ એકાદશીનું વ્રત કરવા લાગ્યા. બોલો વિષ્ણુ ભગવાનની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.